નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 12 વિષય ગુજરાતી. એમાં આજે આપણે 8મો પાઠ અમરનાથની યાત્રાએ જોઈશું. તો અમરનાથની યાત્રાએ પાઠના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. તેમનો જન્મ 9/2/1907 થયો હતો. અવસાન 29/9/1987 થયો હતો. તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. તો પ્રથમ આપણે વિનોદિની રમણલાલ નીલકંઠનો ટૂંકમાં પરિચય મેળવીશું. ગુજરાતી નિબંધ, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ની ડિગ્રી મેળવી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસેની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. શિશુ રંજના, મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયા છે. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડેસવારી કરી પહેલગામની ચંદનવાડીએ જતાં જતાં પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે એ વાતને અંતે જીવનમાં ચિંતન સાથે સાંકળી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધમાં લેખિકાએ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો વર્ણવ્યા છે. એ સમયમાં ઘોડેસવારી કરી પહેલગામથી ચંદનવાડી જવું એ અસાધારણ અનુભવ હતો. માર્ગમાં તેમને ક્ષણે ક્ષણે પલટાતી પ્રકૃતિના સૌંદર્યની શોભા જોવા મળે છે. તેમાં તેમને સંગીતનો આભાસ થાય છે. વરસાદ બાદ તેઓ શેષ નદીના બદલાતા અનેકવિધ રૂપોના સૌંદર્યમંડિત સ્થળોનો આનંદ માણે છે. કુદરતના આવા અનોખા રૂપ જોયા પછી પહેલગામ આવી પલંગમાં સૂવાનું તેમને સુખદ લાગે છે. નિબંધના અંતે લેખિકાના પ્રવાસની અનુભૂતિ ચિંતનમાં પરિણમે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. એટલે કે પ્રથમ વખતે આપણે ક્યાં ચંદનવાડી રોકાવું પડે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામ હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ ન હતો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એ નહીંને અમે અનુસર્યા. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ. તેનું કારણ શું હોઈ શકે? તો તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગરવટભર્યું લાગતું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તક્ષશિલે-માલ અગર, અચબલ કે ગધીબલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. એટલે કે એ બિલકુલ નાની હતી એમ. તેથી અમારા બેમાંથી એકે તો એની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં કોલાહી ગ્લેશિયર ગયા. ત્યાં જ રંજનાને ખાતર મેં છેલ્લી મંજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો અને ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા.
આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી હતી, પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગી અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટકાવ્યા. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. પહેલગામથી શરૂઆતથી શેષ નદીને કાંઠે કાંઠે જઈ રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે એવી અભિરામ વનરાઈ, સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટા બંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ એક અંગ્રેજી કાવ્ય પંક્તિમાં મનમાં કૂદીને રટણ કરવા પડી. એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર ઇવર. એટલે શું થાય કે સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયી હોય છે. નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ખસતી વાયરાની ઊંડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યકાઓની યાદ આપતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળના વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઈનના ઝાડની ગીચઝાડીમાં થઈને વાતા માદક આહ્લાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયા સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યકાઓને સિસોટી વગાડી ટીખલી છોકરીઓ જાણે ખીજવી રહ્યા હતા. બુલબુલ, રાજા અને નિષાદ એવા અમારા ઘોડાના નામ હતા. તે પહાડી ઘોડા સી કાળજીથી, કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા કે સંભાળ ભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડે જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા. ત્યાં અમારા જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીઓને ભેટો થઈ ગયો. તે હતા શ્રીમતી ક્રિષ્ના હઠીસિંહ તથા તેમના બે પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો એ અભિરામ સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંતઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું ક્ષેત્ર તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. એકાદ વિખ્યાત ચિત્રકારનું સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈને અને ત્યાં જઈ આ ચિત્ર જોયું. અરે, આ તો એનાથી પણ વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી, પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. ખળખળાટ વહી જતા અને શેષ નદીના પોતાનું પાણી ઠાલવતા વહેણા તેમજ હૈયાના ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાસા ઝરણાં અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીની વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસના
નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય તેમ અમે ત્રણેય એકી સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા. ઊંચા પહાડ ઉપરથી વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી ગાતી અને હસતી ઉન્માદિની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. ત્યાં આ કેવું એનું અજબનું રૂપાંતર! અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરધન. હરધનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું નહોતું. કેમેરાની તસવીરો ખેંચી એ અજોડ કળાની ફિલ્મ ઉપરથી જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીશ દીપ ગૂંથાયા. હરધનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા 5માંથી 2 જણનો આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે ત્રણેય ઘણું જીવ બાળી દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીઓના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોંરાએ હરધનના મેદાનની શોભા નિહાળવાની તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાની એડી મારી. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકુરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગબળથી પણ જ કદાચ શક્ય બને. દરરોજ ભાવ્યું ન ભાવ્યની ચિકાર કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમર જેવા વાદળા દળબળ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વહેણાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી વહાણના ઉભળ ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયો સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. ઘર ભણી જવાનું હોવાથી બુલરાજા તથા નિશાન પણ ઝડપભેર દોડવા રાજી થયા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ઘસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. હરધનનું પથરાયેલું વિશાળ મેદાન પણ
પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાસની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાજ ધર્મ ભેડું મળી જવાની શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. મારતે ગોળે અને ધોધમાર વરસતી વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. ત્યાં અમારા શરીર ઉપર એક તસુ જગા પર પણ કોરી રહી ન હતી. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી બોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત જ છે ને. એટલે કે આ પાઠમાં શું કહે છે કે અમે જે પ્રવાસ કર્યો એમાં અનેક અનુભવો અમને ત્યાં જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠનો સ્વાધ્યાય લખો અને યાદ કરો.